બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે રીતાના અંદરથી નાઇટી બનાવતા જોઈએ છે કે આપણી રીતા હોય છે એના પછી આપણે એનો યુઝ કઈ તરહ કરી શકીએ છીએ. જે મેં ફર્સ્ટ વિડીયોમાં બતાવી કે આપણે ફરસંદોના જબલા ઈઝા રેડી કરી શકીએ છીએ. અને સેકન્ડ છે કે નાઇટી આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ. આ મારી નાઇટી છે જે મેં પૂરી રીતામાંથી બનાવી છું, આપ જોઈ શકો છો. હવે આનું કટિંગ આપણે કઈ તરહ કરી શકીએ છીએ. એકદમ ઇઝી ટ્રીક છે, ઘણી જ ઇઝી છે. આપણે રેડી એકદમ ઇઝીલી કરી શકીએ છીએ. જેમાં પૂરી રીતામાંથી મારી નાઇટી રેડી થઈ છે, આપ જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે લેન્થની વાત કરીએ. જે આપણું પેટીનો પાર્ટ આવે છે વાતી કે આપણી લેન્થ એનો આપણે જોઈ લઈએ. તો એના અંદર આપણે સૌથી પહેલાં ઘાઘરાનો જે નેફો છે આપણો એ કટ કરી લેવાનું. પોકેટ આપણે રાખવું હોય તો આપ રાખી શકો છો, એ આપનો ઓપ્શન્સ છે. ઘાઘરાનો આપણો નેફો પૂરો કટ કરી લેવાનો, એ આપણે લેન્થમાં નથી લેવાનું. ઘાઘરાના નેફો કટ કર્યા પછીથી કે અહીંયા સુધીનું લેન્થ આપણું પેટીનું થશે, એટલે પેટના પાસથી કે આપણે નીચે સુધીનું એ લેન્થ થયું. એના પછી આપણે ઉપરની બ્લાઉઝ રેડી કરવાનું છે. તો આ આપણે કઈ તરહ રેડી કરીશું. પડદી છે આપણી, પડદીના અંદર આપણે આટલું ખબર છે કે આ પાર્ટ આપણો થોડો નાનો રહે છે આવેલો, અને આ પાર્ટ આપણો મોટો રહે છે. આ સાઈડ શોલ્ડરવાળા પાર્ટ આપણા મોટા હોય છે અને આપણા અહીંયાના આગળનો પાર્ટ નાનો હોય છે. તો આપણે એને કઈ તરહ યુઝ કરીએ. જે વખતે આપણે બ્લાઉઝ સ્ટિચ કરવાનું હોય તો આપણે આ બેને મિડલમાં લઈ આવવાનું. બેનું જે મેઝરમેન્ટ હોય છે એ, એટલે આ રહ્યું. અહીંયાથી આપણું પૂરું બ્લાઉઝ નીકળી જાય છે. ને બ્લાઉઝના અંદર આપણે પૂરું નથી લેવાનું, એના અંદર આપણે 2 ઇંચ જેટલા સ્કીપ કરી દેવાના, પછી આપણે લેવાનું છે એનું મેઝરમેન્ટ. તો આપ જોઈ શકો છો કે અમારું પૂરું મેઝરમેન્ટ બરાબર આવ્યું છે. આપ જોઈ શકો છો આ મેઝરમેન્ટ મારું બ્લાઉઝનું પૂરું છે. હવે આપણે આને જ્યારે કટિંગ કરવાનું હોય છે તો ઉપરથી પૂરી ગેઝિંગ નિકાલ લેવાનું. ગેઝિંગ નીકળી જાય પછી આપણે જે શોલ્ડરનો પાર્ટ છે આ બે એને આવી રીતના ફોલ્ડ કરવાનું. આ શોલ્ડરનો પાર્ટ આપણે હાથ અને શોલ્ડરનો પાર્ટ છે આપણો, એને આપણે આવી રીતના બરાબરથી પહેલે મૂકી દેવાનું. ને પછી આપણો માપ જે હોય છે બ્લાઉઝનો એ આપણે આવી રીતના મૂકી દેવાનું. મેં આપણે જેમ કીધું છે કે 2 જેટલું આપણે સ્કીપ કરી દેવાનું, 2 ઇંચ જેટલું. પછી આપણે અહીંયા કટિંગ કરી શકીએ છીએ. આપ જોઈ શકો છો કટિંગ બરાબર. હવે થોડું નાનું હશે બ્લાઉઝમાં તો બી ચાલશે, મોટું વધારે નથી જોઈતું. આપણે નાનું હશે તો આપણે ચાલશે કે નાઇટીના અંદર આપણે જે પેટી કે પછી જે વખતે આપણે ગેજિંગને નાપીએ છીએ તો આવી જાય છે. હવે સેમ બ્લાઉઝનું આપણે કટિંગ કરીએ છીએ તો જેમ પાછળનો પાર્ટ છે આપણો એનો થોડોક આપણે નેકનો પાર્ટ નાનો રાખીએ છીએ અને આગળ આપણે નેકનો પાર્ટ થોડોક મોટો રાખીએ છીએ. પછી જેમ આપણે બાય છે એમ, અને આનાથી આપણે થોડું એટલે 2 ઇંચ જેટલું આપણે વધારે મોટું કટ કરવાનું રહે છે. 2 ઇંચ એટલે વધારે મોટું કટ કરવાનું, કેમ કે નાઇટી છે એટલે થોડી લૂઝ રહે છે, ફિટિંગમાં નથી રહેતી. તો 2 ઇંચ આપણે વધારે લઈને કટિંગ કરવાનું અને પછી આપણે સ્ટિચ કરવાનું. સૌથી પહેલાં આપણે પૂરું બ્લાઉઝ સ્ટિચ કરી લેવાનું. આપ જોઈ શકો છો આ પૂરું બ્લાઉઝ મેં સૌથી પહેલાં સ્ટિચ કરી લીધેલું. એના પછી જેમ આપણે નેફો લગાવીએ છીએ એવી જ રીતના સેમ આપણે આને સ્ટિચ કરવાનું. ઘાઘરો અને બ્લાઉઝને સેમ એવી રીતના જ આપણે સ્ટિચ કરી અને પછી આવી રીતના રેડી થઈ જાય છે પૂરી નાઇટી. आप सगला ने मारो वीडियो पसंद आया तो प्लीज़ वीडियो लाइक करिए, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં ज़रूर पूछिए. आप सगलाનો સપોર્ટ મળે છે
એના માટે ઘણું ઘણું શુક્રાન.